આપણા આજના મુખ્ય મહેમાન એવા શ્રી કચ્છ બનાસકાંઠા અને પાટણ બોર્ડરના ડિસ્ટ્રિક્ટના રેન્જ આઈજીપી સાહેબ શ્રી ચિરાગ કોળિયા સાહેબ ઉપસ્થિત થયા છે ત્યારે અને પહેલાં પણ કચ્છની આ ધરતી ઉપર પૂર્વ ડિસ્ટ્રિક્ટની અંદર આપણા એસપી તરીકે કામ ફરજ બજાવી ચૂક્યા છે એવા કોળિયા સાહેબનું સન્માન કરવા માટે હું ગોપાલભાઈને વિનંતી કરું કે આપ આપણું કોળિયા સાહેબનું સ્વાગત અને સન્માન કરો. હું ખૂબ ધન્યવાદ કહું છું. થેન્ક યુ સો મચ. આજે રજત જયંતિ સેવા પર્વ 2025 લેઉવા પટેલ સમાજની હોસ્પિટલ જેને 25 વર્ષ પૂરા થયા છે. હું આજથી 2 વર્ષ પહેલાં અહીંયા મારું પોસ્ટિંગ થયું ને 2 વર્ષની અંદર જ્યારે પણ કોઈ સેવાકીય પ્રવૃત્તિ અથવા તો અમારા પોલીસના જવાનો પણ નાના મોટા કંઈ પણ પ્રશ્નો હોય આરોગ્યને લગતા તો પહેલામાં પહેલું એમના મોઢાથી એક જ વડ આવે કે અમે લોકો લેઉવા પટેલ સમાજની હોસ્પિટલમાં જઈએ. વર્ષોથી એ લોકો એનો લાભ લે છે. સંસ્થા પર અતૂટ વિશ્વાસ છે. આ તો મેં માત્ર ને માત્ર મારા પોલીસ પરિવારની વાત કરી. આવો સમગ્ર કચ્છના લોકોને આ હોસ્પિટલ અવિરત સારી સેવા આપી રહી છે. મેં પોતે પણ પર્સનલી પણ વિઝિટ કરી છે. ખૂબ સુંદર, ખૂબ સારી ફેસિલિટી છે. તજજ્ઞો દ્વારા પણ સારવાર થઈ રહી છે. મારી આ ફોરમ પરથી ફરી એકવાર હોસ્પિટલના સંચાલકો તથા તમામ ડૉક્ટરોને હું વંદન કરું છું કે જેઓ આજે આ સેવારૂપી કાર્ય કરી રહ્યા છે. મિત્રો, હું હમણાં આવ્યો ત્યારે મેં કહ્યું કે હું કયા મુદ્દા પર થોડી વાત કરું, પણ તમે બધા સ્કૂલના સ્ટુડન્ટો પણ બેઠા છે અને એમના વાલી મિત્રો પણ છે, તો હું એટલું કહેવા માંગીશ કે છે ને તમે લોકો મારી અત્યારે 2 જ મુદ્દા પર મારી અપેક્ષા છે કે એના વિશે થોડી વાત કરું. એક તો કે સારી વાંચનની આપણે ટેવ પાડીએ. બધા યુવા મિત્રો બેઠા છે તો હું એટલું કહેવા માંગીશ કે તમે લોકો 1 મહિનામાં માત્ર 1 પુસ્તક જે તમારા ટીચર તમને સિલેક્ટ કરીને આપે કે તમારા પેરેન્ટ્સ સિલેક્ટ કરીને આપે, તમે ફરજિયાત 1 મહિનામાં 1 પુસ્તક વાંચો. એ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. હું આ એટલા માટે કહું છું કે જીવનમાં મારો પોતાનો અનુભવ છે અને ઘણા બધા લોકોને મારે મળવાનું થયું છે. તો જેટલા પણ સક્સેસફુલ લોકોને જ્યારે કંઈક ચર્ચા થઈ છે તો એમનામાં એક કોમન હેબિટ જાણવા મળી તો એ છે વાંચનની. વાંચનની ટેવ અભૂતપૂર્વ સફળતા અપાઈ શકે છે. કારણ કે એક પુસ્તકમાંથી આપણને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઘણા બધા જીવનના અનુભવોનો નિચોડ આપણને મળે છે. એવા આપણે જો સારા પુસ્તકોને વાંચવાની ટેવ પાડીશું તો ચોક્કસપણે આપણને આપણા ભવિષ્યમાં સફળતા મળશે. આજનો યુગ મોબાઈલનો યુગ છે એટલે વાંચનની હેબિટ ઘણા બધા લોકોને ઓછી થઈ ગઈ છે. પણ સ્કૂલના ટીચર્સ પણ જો હોય અને બાળકો પણ બેઠા છે અને એમના પેરેન્ટ્સ પણ છે તો એટલું કહેવા માંગીશ કે આ એક હેબિટ પર આપણે બધાએ વિચારવાની જરૂર છે. બીજું હું કહેવા માંગીશ કે આજની આ ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થયો છે. આપણે આજના સમયે એક સંકલ્પ લઈએ. આટલું સારું ફોરમ છે, સંસ્થા દ્વારા આટલી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, તો મિત્રો હું તમારી પાસેથી એક વાત કહેવા માંગુ છું કે આપણે વ્યસનથી દૂર રહીએ. મારા મનમાં વિચારો તો તમને બધાને જોયા ત્યારે એક વિચાર આવ્યો કે આ એક મુદ્દા પર થોડી વાતચીત કરીશ. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર દ્વારા સે નો ટુ ડ્રગ્સનું અભિયાન ચાલે છે. પોલીસ ડિપાર્ટમેન્ટ અવેરનેસના કાર્યક્રમો તથા આ દૂષણને રોકવા માટે એકદમ કટિબદ્ધ છે. થોડું તમે બધા બેઠા છો તો હું એટલો દાખલો આપીશ કે આ છેલ્લા 1 વર્ષમાં ખાલી માત્ર કચ્છની પોલીસ દ્વારા 250 જેટલા કેસ કરવામાં આવ્યા છે આ બદીને રોકવા માટે. પણ મારી તમને વિનંતી છે કે
અમે તો કામ કરીએ છીએ, પણ એમાં આપનો પણ જો સહકાર મળશે તો આપણે વધારે ઉત્તમ કામ કરી શકીશું અને આ બધીને આપણે સમાજમાંથી અટકાવી શકીશું. તો ક્યારે પણ આ બાબતે કોઈને કંઈ માહિતી હોય તો વિના સંકોચે કોઈ પણ પોલીસ સ્ટેશનનો અથવા તો મારો પોતાનો વ્યક્તિગત સંપર્ક કરી શકે, કારણ કે આ દૂષણને ડામવા માટે અમે પોતે કટિબદ્ધ છીએ અને ઘણી જ મહેનત કરી રહ્યા છીએ. તો આમાં જો તમારો સહકાર મળે તો વધારે વધારે સારું કરીએ અને કચ્છમાં જો આ બધી હોય તો આપણે એને દૂર કરી શકીએ એવી મારી તમને બધાને વિનંતી છે. અને ત્રીજું કહેવા માંગીશ કે સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ તો ઘણી થતી હશે, પણ બાળકોને જેમ કે અમદાવાદની અંદર પણ યુપીએસસી લગતા જીપીએસસીને લગતા ઘણા બધા ક્લાસીસ હોય છે. તો મને ખ્યાલ નથી કે અહીંયા આપણે વર્ક ચલાવીએ છીએ કે કેમ, પણ જો આવા વર્ક ચાલતા હોય તો અમારો પણ સંપર્ક કરવામાં આવે તો જે તે ટેકનિકલ બાબતોના જાણકાર અથવા તો આ પરીક્ષાને કઈ રીતે પાસ કરી શકીએ એ બાબતે પણ માર્ગદર્શન આપવા માટે અમારી ટીમમાં અમે ઘણા બધા અધિકારીઓ છે જે પોતાનો સમય આપીને બાળકોને માર્ગદર્શન આપવા માટે જ્યારે પણ સંસ્થા દ્વારા બોલાવવામાં આવશે ત્યારે અચૂક હાજર રહેશે. વધુ કંઈ નહીં કહેતા ફરીથી હું લેઉવા પટેલ સમાજને ખૂબ અભિનંદન આપું છું. હું આવ્યો ત્યારે ઘણા બધા દાતાઓના સન્માન થયા. સૌ દાતાઓ ને અમને અમારું એક મોટો છે સેવા, સુરક્ષા અને શાંતિ, એમ તમને બધાને જોયા પછી, દાતાઓને જોયા પછી પટેલ સમાજને ખૂબ અભિનંદન કે ખૂબ જ મહેનતુ, ખૂબ જ કર્તવ્યનિષ્ઠ અને હંમેશા સમાજના અને દેશના વિકાસ માટે હંમેશા પોતાનું યોગદાન આપતા હોય છે. એવા અત્યારે હાજર રહેલા તમામ દાતાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત.